એટલે તમારા ભગવાનને કહેજો મંદિરમાંથી બહાર આવે અને એમ કહેતો હોય કે આવા વ્યક્તિને શું જવાબ દેવાનો, શું કામ જવાબ નહીં દેવાનો? અને સમજો ભાઈ, હું જો ખોટી હોય, હવે તમે એક વસ્તુ વિચારો કે હું ખોટી હોય તો આ સમાધાન માટે મને ફોન કરાવે મને ફોન? આ સમાધાન કરી નાખશે અને ઓલા ભગવાન કહેવા વાળા રહ્યા ને એ સાઈડમાં પડ્યા રહેશે એટલે બેહીરો, પણ સમાધાન મારે નથી કરવું. તમે જેને સાંભળ્યા તેમનો કોઈ ખાસ પરિચય આપવાની જરૂર નથી. તેનું કારણ છે કે તે અવારનવાર કોઈને કોઈ વિવાદમાં આવતા હોય છે, જેને લીધે મોટા ભાગના લોકો તેમને ઓળખે છે. પણ તેમની હાલમાં ચાલી રહેલો નીતિન જાની સાથેનો વિવાદ એ ચરમસીમા પર પહોંચ્યો છે અને બંને પક્ષો સામ સામે આવી ગયા છે. શું છે આ વિવાદ, વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. હાલમાં સોશિયલ મીડિયામાં પ્રખ્યાત નીતિન જાની, જેમને લોકો ખજૂરભાઈના નામે ઓળખે છે, તેમના પર કીર્તિ પટેલે વિવાદિત ટિપ્પણી કરી હતી અને ન બોલવાના શબ્દો પણ બોલ્યા હતા. ત્યારબાદ ખજૂરભાઈ પોતાના સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલ સાથે ચાલી રહેલા વિવાદને લગતો વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો કીર્તિ પટેલ સુધી પહોંચતા તેઓ ફરી એકવાર ખજૂરભાઈ વિશે બફાટ કર્યો છે. તે શું છે ચાલો સાંભળી લઈએ. અને એવું કીધું કે ભાઈ આ પટલા વારે ધંધો જ ન કરાય તો ભાઈ અમેરિકામાં જાસ, અમાર પટેલના ઘરમાં જાસ દાન લેવા, ભૂખલાન જેમ ભિખારીન જેમ વ્હાઈટ કોલર બેહી જાસ ને તો દાન લેવા માટે ડોલરોનો. હે અને પાછો અમને પટલા કેસ. જા હવે કોઈ હું પટેલને કહું છું કે આને કોઈ દાન દેતું નહીં, આની કોઈ હારે ધંધો ના કરતું, કેમ કે આ શબ્દ આવો બોલ્યો છે. માર્કેટની અંદર લોકોના ગાળિયા કરતો હોય ને હીરો બનતો હોય ને એના સમાધાન ન હોય. અત્યાર લગીનમાં મારી કોઈ પણ મેટરમાં કદાચ કોઈ એવો ફેસ મારી સામે આવ્યો હોય, કોઈ એવો સંબંધ સામે આવ્યો હોય તો મેં જતું કર્યું છે. પણ આમાં હું તમને બધાને હાથ જોડું છું, સમાધાન માટે કોઈ જ ફોન ના કરતા હવે. અને સાચા માણસનું સમાધાન થોડું હોય, હે ન્યાસ તમે સમજી જાઓ કે આ સમાધાન કરવા માટે દોડે છે. આ વિડિયો એને જ મૂક્યો તો ને, આ વિડિયો અત્યારે સારા કલાકારો, સારા સાહિત્યકારો પાસે હે એવા ભુવાજીઓ પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે. એ ભાઈ મારું સમાધાન કરાવી દો તો તું પબ્લિકને કેવું ખોટો છું એમ. કીર્તિ પટેલ અને ખજૂરભાઈ વચ્ચે ચાલી રહેલા વિવાદ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.